ખુલીને બહાર આવીશ ત્યારે ખબર પડશે હું શું કરી શકું છું મિસ્ટર મેવાણી। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। હું ખુલીને બહાર આવીશ તો ખબર પડી જશે હું શું કરી શકું છું, આવી વાત હસમુખ રાઠોડે કરી છે। વિધાનસભાની ચૂંટણીમાં મેવાણી માટે મહેનત કરનાર હસમુખ રાઠોડે જ આ સોશિયલ મીડિયાની અંદર પોસ્ટ કરી છે। ગ્રાન્ટ મામલે શું વિવાદ છે તે અંગે રાજકીય વર્તુળોમાં અત્યારે ચર્ચાઓ તેજ થઈ છે। ચૂંટણીમાં મેવાણી માટે મહેનત કરનાર સાથીદાર હવે કેમ નારાજ થયા છે તે પણ સવાલ ઉઠી રહ્યો છે। આમ તો જિગ્નેશ મેવાણી એ પોતાની વાણી વિલાસને લઈને હંમેશા ચર્ચામાં રહેતા હોય છે, ત્યારે તેમને ચૂંટણી વખતે જે તેમના સાથીદારો તરીકે મદદ કરે છે એમાંના એક હસમુખ રાઠોડ ફેસબુક ઉપર એક પોસ્ટ કરે છે કે હું એક ખુલીને બહાર આવીશ અને ધારાસભ્યની જે ગ્રાન્ટ છે તેના મુદ્દે એક મોટા ખુલાસાઓ કરીશ। તેને લઈને એ ફેસબુક પોસ્ટથી હવે એ ચર્ચાઓ શરૂ થઈ છે કે ધારાસભ્યની ગ્રાન્ટને લઈને હસમુખ રાઠોડ શું ખુલાસા કરવાના છે। મારી સાથે મારા સહયોગી કૃણાલ ન્યૂઝરૂમથી જોડાયેલા છે। કૃણાલ, જિગ્નેશ મેવાણી આમ તો હંમેશા વિવાદમાં રહેતા હોય છે, પરંતુ હવે તેમની મુશ્કેલીઓમાં ક્યાંક વધારો થાય એવું લાગી રહ્યું છે, કારણ કે એક સમયના તેમના સાથીદારની ફેસબુક પોસ્ટથી હવે લોકમુખે એ ચર્ચાઓ તેજ થઈ છે। બિલકુલ, જ્યારે રાજકારણની અંદર આવી જ્યારે ઘટનાઓ બને ત્યારે હંમેશા કોઈ નજીકનો વ્યક્તિ એ સામે આવતો હોય છે। જ્યારે ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ બની છે ત્યારે નજીકનો વ્યક્તિ કે તેમનો જે સાથીદાર હોય છે તેમને તમામ વસ્તુઓની ખબર હોય છે, ક્યાં કેટલા રૂપિયા વપરાઈ રહ્યા છે, ક્યાંથી રૂપિયા આવી રહ્યા છે, ક્યાં રૂપિયા જઈ રહ્યા છે, આ તમામ વસ્તુઓ એ નજીકના સાથીઓને ખબર હોય છે। એ જ રીતના જિગ્નેશ મેવાણી વડગામના ધારાસભ્ય છે અને ત્યારથી તેઓના અંગત મિત્ર તરીકે હસમુખ રાઠોડ કે જેઓ તેની સાથે તેમના અનેક ફોટા પણ છે, તેમની સાથે તેઓ કામ પણ કરી રહ્યા છે અને એ જ વ્યક્તિએ હવે ફેસબુક ઉપર એક પોસ્ટ મૂકી છે। આ પોસ્ટથી અત્યારે ખૂબ ચર્ચાઓ વધી રહી છે। જિગ્નેશ મેવાણીના વિરુદ્ધમાં તેમની જે પોસ્ટ લખી છે એ પોસ્ટમાં તેને સ્પષ્ટ લખ્યું છે કે વડગામના ધારાસભ્યની ગ્રાન્ટને લઈ મારે ખુલાસો કરવો છે। આવી વાત તેમને લખતા વધુમાં લખ્યું કે જરૂર પડે તો હું ખુલીને બહાર આવીશ ત્યારે ખબર પડશે હું શું કરી શકું છું મિસ્ટર મેવાણી। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।